ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો સવાર પડતાની સાથે જ હું સીધી આવી ગઈ છું અમારા બગીચામાં। બગીચામાં આવીને જોયું તો આમને તો મરચાં રોપવાનું કામ ચાલુ હતું, એટલે બેસી ગયા છે મરચાંનું રોપણ કરવા માટે। કેટલા રોપ્યા બતાવી દઉં તમને। જો અહીંયા અમારે રોપાઈ જાય છે મરચાં। આજે બેસી ગયા મરચાં રોપવા માટે। અમારા ખેતરના ઘણું બધું આવ્યું છે, પણ તો બી અમે અમારા ઘરના આગળ જે બગીચો છે ને એમાં બી ઘણું બધું વાવીએ છીએ। પાણી આવી ગયું છે એટલે અત્યારે બધું કામકાજ ચાલુ થઈ ગયું છે। અહીંયા મરચાં રોપ્યા હતા ને એટલે અહીંયાથી એમને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે છે, કારણ કે અહીંયા ઘણું બધું ઉગી ગયું છે, એટલે એની ભેગા ભેગા છોડવા બિચારા દબાઈ જશે, એટલે અમે આ છોડવાને લઈ જઈને હવે બીજી જગ્યાએ ટ્રાન્સફર કરીએ છીએ। ઓ ખેડૂત, કઈ કેવું છે તમારે? ના બસ મરચાં રોપીએ છીએ। હા, આ શું છે? આંબો? અમારા આંબા છે નહીં, જાંબુડો છે। હે, જાંબુડો છે ને? જાંબુડો છે। આ આંબો છે, આ બોરડી છે, પણ હજુ બોરાવામાં તો વાર છે। અને કાલ જે માળા જોયા હતા ને એ જોઈ દો, એક જ ઝાડ ઉપર કેટલા બધા માળા બનાવ્યા છે। આ માળામાંથી હમણાં ખાલી થઈ ગયા એવું લાગે છે, બચ્ચા નીકળી ગયા લાગે। ઝૂમ કરીને બતાવી દો થોડા। હા, બીજા માળા પડી ગયા, વળી પાછા અહીંયાથી ઉઠાઈને લાવી દીધા એમની અસલી જગ્યાએ, કારણ કે અહીંયા ગાડી બીજું કંઈ ઉગ્યું નથી ને એટલે અહીંયા એમનો મસ્ત ઉછેર થશે। સરસ નાના નાના છે, પણ મોટા થતાં થોડી વાર લાગશે, પણ ધીરજના ફળ મીઠા। મસ્ત મરચાં, ના મરચાં તો તીખા હોય, સોરી। વિડીયો બનાવતી હતી એટલામાં તો અજય જતા રહે પાછા એમનું કામ કરવા। અમારા અજય આખો દિવસ કામમાંથી નવરા પડે જ નહીં। હું ફ્રી હોઉં એટલે હું વિડીયો બનાવું ને ઘરનું બધું કામ તો અમારા જ કરે, અમારે તો કંઈ કામ હોય જ નહીં। પાછળ તો મસ્ત ગાયો બધા ચારો ખાય છે। બધું મસ્ત વાતાવરણ હતું, પણ કાલે વરસાદ આવી ગયો એટલે બધું બગડી ગયું। બધા છોકરા રમે છે। હાય, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બોલ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। આ તો બોલતા જ નથી, આવડતું જ નથી લાગે બોલતા। થોડુંક બહાર ઊભી રહી હતી ને એટલે આમ તો હવે આમને પાપડ ખાવાનું મન થઈ ગયું છે, એટલે હવે કે છે પાપડ શેક લાવો। તમે યાર અત્યારે વ્લોગ બંધ કરો ને, મારે કામ છે। હવે પાપડ શેકી કાઢવાના। हाय गाइस, पापड़ कौन कौन खाएगा? कौन खावा पापड़? घरे गैस पती गयो એટલે અમે આવીએ છીએ નવી ટાંકીનો ગેસ। નવી ટાંકીનો ગેસ બારી છે, પણ પાપડ તો ખાઈશું। લાઇટર તો આપણા ઘરે જ રહી ગયું। હા, લાઇટર મંગાવો, લઈ આવો। નવી ટાંકીનો ગેસ તો જો ભૂખ લાગી એટલે શું કરું, પર તે કોઈ ગેસ સમાપતી ગયો છે ને એટલે બાટલો ભરાવા જવું પડશે। ના ઊભા ઊભા વિડીયો બનાવો, પણ આમને એમ નહીં થતું કે લાય હું તને શીખી આપું, નહીં મારો વિડીયો બનાવશે, નહીં આલું। એકલી એકલી ખાઈશ, ખાલી માર જેટલા જ લિમિટેડ શીખીશ। ખાવા ના નહીં ખાવા, બોલો તો ખરી પણ મોઢામાં હા 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 શું? હા 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 હું ખાઈશ તો હું બનાવવા મૂકી તો હું જ ખાઈશ ને। હા હા, તમે બનાવવા મોકલતા આવડે, પણ એમ નહીં થતું કે હું જાતે બનાવી દઉં। બસ બે જ છે ઘણા એટલા, એક તારો ને એક મારો। હા, એક તમારો એક મારો। તો છોકરાઓ શું ખાશે? છોકરા તો બધા ખેતરમાં જાય છે। બસ હવે પાપડ શેકાઈ ગયા? હા શેકાઈ ગયા, પણ તમને નહીં મળવાના। કેમ નહીં મળવાના? એટલા મસ્ત મારો મને આપવો પડશે। હા, ભૂખરી બાર આપીશ કે નહીં આપીશ એમ કે પેલા ચા તો લાવી દે। ચા અમન બંને ખાઈ ગયો। ચા બનાવો, ચા બનાવેલી પડીશ, ખાલી લાવવાની છે। જા લાવી દે, લઈ આવો ને યાર, હવારમાં લમણા ના લઈ તમારે। ચા લઈ આવ જા, હું પાપડ શેકવા ગઈ ને, ચા લઈ આવ। ના ચા પીવા બે ગયા ને એટલામાં આવી ગયા છોટે મહારાજા। ચા પીવી છે? ગુડ મોર્નિંગ બોલ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આવામાં પહેલો નંબર છે ને મસ્તી કરવામાં, બાકી બોલવાનું કીધું હોય ને તો એને મળામાંથી એક શબ્દ ના નીકળે। જય શ્રી કૃષ્ણ, બાય બાય,
બાય બાય કર. હાય હાય કર. હાય કાઢું મતીને થાકીશ પણ આ નહીં બોલા. અને એક માણસ એટલું બીજી થઈ ગયું છે ને કે એમના મોઢામાંથી એક શબ્દ નહીં નીકળતો. વાહ ક્યાં મેં મહેનત મેં કરી અને મને કોઈ ભાવ નથી પૂછતું એટલે હું મારી જાતે જ ખાઈ લઉં. હવે આટલું જ ખવડાવવાનું. હજુ પત્યા નહીં અને એટલામાં આપણે મેગી પલાળી દીધી. મેગી ખાવી છે કે લો. આ તો બહુ મોટી ભૂખડી બારસ છે. બહુ ભૂખ લાગી જાય અમને વારે ઘડીએ. આવું હોય એમને અને નામ મારું હાલે એટલે જ મને ગુસ્સો આવે. બાય બાય. બનાવવાની તમારો, હું નહીં બનાવવાની. જપ વળતો જ નહીં હો. કોઈ બી કામ કરવાનું હોય ને તો દોડી ફરી વારે. કાઢું શું કર્યું? શું કર્યું? એંજણા હા ચૂલામ નાખી દે. ચૂલામ નાખી દે. ચૂલામ નાખી. દરેક કામમાં બહુ મોટો ફાળો હોય આનો. આખા ઘરનું કામ આ જ કરાવડાવે. અને એને કાકા ઉપર બહુ દયા આવે ને. કાકા ઉપર બહુ દયા આવે ને એટલે મદદ કરાવાય. એ કાળું બળી જઈશ. મુક મુક. અહીંયા મેગી આલું. અહીંયા કાકાની મદદ કરાવવા આવી જાય વારે ઘડી. મેગી મોસ્ટફલી રેડી થઈ ગઈ ને. બસ થોડોક રસો બાળવાનો છે પણ મને એમ બી રસાવાળી વધારે ભાવે એટલે થોડો રસો રાખજો. હો જો હજુ બની નથી ને એ પહેલા તો આ બેન વાટકો લેવા પકી ગયા. હું બતાવું તમને. જો એ રહ્યા. હજુ અમારે કોઈ તૈયારી નહીં થી ને અમને વાટકા લેવાનું ચાલુ કર્યું. જલ્દી કાઢો લાવ. બહુ ઉતાવળી હા બહુ. અને હમણાં ભાગે હું તમને બતાવું આગળ વિડીયોમાં. જોજો તમે. આજો કેટલી સ્પીડમાં ભાગે પણ ચમચી લાઈન. અને માથું તો જો તારું 4 દાડાથી નહીં નથી. સખત ધુમાડો લાગે નહીં? મજા આવે ને. ખબર પડે ને હવે અમારી કિંમત. તો સવારમાં અમે મેગી ખાઈ લીધી છે, પાપડ ખાઈ લીધા છે, નાસ્તો કરીને પેટ ફૂલ કરીને હવે હું જઈશ રસોઈ બનાવવા માટે. કારણ કે ભાભી સવારમાં ગયા છે ખેતરમાં કામ હતું અને છોકરાઓ ઘરે મૂકીને ગયા છે એટલે આજે તો મારે જ રસોઈ કરવી પડશે. આજે એને મોકલી દીધા છે બજારમાં મેં સેવ ટમેટા બધું લેવા માટે. હવે જોઈએ શું બનાવું છું. શાકભાજી મળે એની પર આધાર છે અને ના પણ મળે કારણ કે વરસાદનું કોઈ ખાસ લાવતું નથી ગામમાં. એટલે મળી જાય ત્યારે હું બનાવું છું હવે જે બનાવું એ. અને એ પણ હું તમને આગળના બ્લોગમાં બતાવીશ. પણ અત્યારે તો મારે રસોઈ કરવી પડશે. આજે અમે નાવા ધોવાનું પછી રાખ્યું કારણ કે રસોઈ કરતી વખત બહુ જ કરવી પડે છે અને ગરમીના કારણે પછી નથી એમ મજા આવતી એટલે પછી ફ્રેશ થઈશ અને આગળના બ્લોગમાં બતાવીશ આજે અમે કઈ જગ્યાએ જઈએ છીએ, શું વિડીયો બનાવીએ છીએ બધું હું તમને આગળના બ્લોગમાં બતાવીશ. ને તમને મારો બ્લોગ કેવો લાગે છે એ પણ કમેન્ટ કરજો. બાય બાય. સબ્જી બનાવવાનું ચાલુ કરી રહી છે તારે બ્લોગ બનાવવાનું મને કીધું કે હવે તમે બનાવી દેજો. મેં કીધું સારું ચાલો હું બનાવી દઈશ. તમારે કઈ થાય નહીં. ચલો જો શું બનાવશો તમે? ડુંગળી બટાકા મરચાં બધું મિક્સ. હા અમારા ખેતરના નહીં પણ માર્કેટમાંથી લાયેલા છીએ. ખેતરમાં જો ઉગશે મરચાં અમાર મસ્ત ઉગશે. પેલી પણ મારી ભત્રીજી છે. બસ તમે બધાને શું ઇન્ટરવ્યુ આપો છો? શું બનાવો છો બોલ દે. ડુંગળી બટાકાનું શાક ના બાજરીના રોટલા. નહીં આવડતા પણ ટ્રાય જરૂર કરીશ. જે નાના આવડે છે આટલાથી બનાવીશ. તૂટશે ભાગશે ને બનાવીશ. અને ગેસ તો હે જ ના. અહીંયા બનાવીશ ત્યાં સુધી કદાચ જો ભાભી આવી જાય ને મારા ખુશ નસીબ હશે તો પછી ભાભી રોટલા બનાવશે ત્યાં સુધી હું શાકભાજી હરખું કરીને મૂકી દઉં. ચૂપ. સારું બાય. આગળ બતાવું મને આવડે છે કે નહીં બાજરીના રોટલા. જોજો ને કોમેન્ટ કરજો. બાય. હજુ તો હું વાત જ કરતી હતી કે ભાભી આવી જશે તો મારે રસોઈ નહીં કરવી પડે ને એટલામાં તો ભાભી મારા ભાઈ બધા ખેતરમાંથી આવી ગયા છે છોકરા બોકરા લઈને. જો ઝૂમ કરવું હતું ને ભાભી આવ્યા છો અને હવે બનાવશે. ભાભી તો પેલી બાજુ જતા રહ્યા. ભાભી આવી ગયા ને એટલે હવે ભાભી બનાવશે રોટલા. હું ખાલી સબ્જી કાપી દઈશ અને ભાભી બનાવશે. શું કરું છું પણ ઓકે.
માર શાકભાજી કપાઈ ગયું છે અને હવે અજય જાય છે સ્કૂલમાં છોકરીઓ મૂકવા માટે. 11 વાગ્યાની સ્કૂલ છે આજે એટલે 11 વાગે જશે. ચલો એ તૈયાર થઈ ગયો બેહી જા. આપા તું તો બેસ. લારી આવી ગઈ છે અને જાય છે હવે કલેક્ટર ને બે કલેક્ટરો કલેક્ટરીનું ભણવા જાય. જય બાય ટાટા. ચલો આવજો કલેક્ટર થઈને આવજો ભણી ગણે. વરસાદના લીધે હવે કપડાં બહાર સુકવાય છે. શું કરે જીગુ? મરચા કાપવા છે? જીકી તો કોઈ બોલતી નથી. તો મારે બી હવે શાકભાજી કપાઈ ગઈ છે. મોસ્ટ ઓફલી ઘરનું કામ થઈ ગયું છે અને હવે ખાલી નાવા ધોવાનું બાકી છે. તો નહીં ધોઈને પછી હું આગળ બ્લોગ બનાવીશ. આજે બી બહાર જવાનો વિચાર છે. લઈ જાય તો જઈશું ને આગળ બહાર રીલ બનાવીશું. મળીએ આગળના બ્લોગમાં. શું આવ્યું તું જીગી? શું આવ્યું તું? શું આવ્યું તું? હવે જમવાનું બને એટલે ત્યાં સુધી હું રાહ જોઈશ. જમીને પછી હું જઈશ નાવા ધોવા માટે. કપડાં બી ધોવાના છે કાલના. કાલ વરસાદ આવી ગયો તો સુકાયેલા કપડાં પલળી ગયા. પાછા સૂકવવા પડશે. આજે હજુ આવ્યા નથી. આજે આવે પછી આગળ વાત ક્યાં જવું છે ક્યાં નહીં જવું બધું બતાવું હું તમને આગળ શું થાય છે. અહીંયા તો બધા કારીગરો કોઈ કામ કરતું નથી હો. બધા કારીગરો આરામથી જો એ મસ્ત નાસ્તો કરે ને. આ જો સૌથી ક્યુટ વાછડું અમારું. કેટલું ક્યુટ છે જુઓ તમે. એકદમ ક્યુટ છે. આની ક્યુટનેસ આગળ છે ને માણસનું છોકરું પણ આમ ફીકું પડી જાય એટલું ક્યુટ વાછરડું છે. બધી એવી મસ્ત રમે છે. આહા કોઈ કામ ધંધો નહીં. અમને ઘરે બેઠા ખાવાનું મળી જાય. બીજું કંઈ કામ જ નહીં. અમારે તો બધું કામ કરવું પડે નહીં તો જમવાનું ના મળે. હજુ અજય આવ્યા નથી. અજય આવશે પછી વાત. ત્યાં સુધી હું થોડુંક વિડીયો બનાવી લઉં. અજય આવી ગયા હવે છોકરા મૂકીને. હજુ જમવાનું બાકી છે. જમવાનું બનાવવામાં વાર છે એટલે ત્યાં સુધી હું દહીં અને છાશ બધું ફ્રીજમાં મૂકી દઈશ ઠંડુ કરવા માટે. એટલે જમતી વખતે ઠંડુ હોય તો મજા આવે જમવાની. તો જમવાનું રેડી થઈ ગયું છે અને હું હવે બેસી ગઈ છું જમવા માટે. જમીને પછી ફ્રેશ થઈને જવું છે બહાર. લઈ જશો? હા નહીં છાશ દહીં મરચું. મને તો મરચાંવાળું દહીં બહુ મજા આવે ખાવાની. અને આ બેસી ગયા. આમને તો ઉતાવળ જ હોય. એમ નહીં કે વ્લોગ લે છે તો આપણે થોડુંક હા શું હા. તો ગાઈસ જમી લઈએ. જમીને મળીએ આગળના બ્લોગમાં. તો ગાઈસ 2 કલાકની મસ્ત ઊંઘ લીધા પછી હવે હું તૈયાર થઉં છું ગેડા જવા માટે. અમારા લાખણીની થોડીક દૂર એક ગેડા ગામ આવેલું છે. ત્યાં હનુમાન દાદાનું બહુ જ મસ્ત મંદિર છે. ત્યાં ગાડી હું તમને જઈને બતાવીશ એ મંદિર બ્લોગમાં. અજય ગયા છે બહાર અને આવે ત્યાં સુધી હું રેડી થઈ જાઉં છું. અને રેડી થઈને અમે જઈશું બહાર ગેડા ગામ જવા માટે. અને ત્યાં જઈને હું તમને બતાવીશ મંદિર. તો બ્લોગ એન્ડ સુધીમાં જોજો. તો ગાઈસ ફાઇનલી હું રેડી થઈ ગઈ છું. અજય પણ રેડી થઈ ગયા છે અને હવે અમે બંને નીકળીએ છીએ ગેડા જવા માટે. કેટલી વાર? જલ્દી. તો હવે અમે જઈશું. અમારી જોડે જીગી પણ આવે છે. જીગુ આવું છે ને ગેડા? ચલો ચપ્પલ શોધી લો. જીગુને પણ આજ લઈ જઈએ છીએ અમારી જોડે ફરવા માટે. એમ ક્યાંય નથી લઈ જતા એટલે આજે લઈ જઈએ છીએ. તો હવે અમે અમારા ઘોડાને નીકાળીશું. તો ગાઈસ નીકળીએ છીએ હવે થોડીક જ વારમાં. મંદિરે પહોંચીને પણ અમે તમને બતાવીશું બ્લોગ કે મંદિર કેવું છે અને ત્યાંનો મહિમા પણ અમે તમને બતાવીશું. તો અમે લોકો નીકળી ગયા છે ગાઈસ ગેડા જવા માટે. કે જીગુ હાય બાય બાય. તો આગળ જઈને હું તમને બતાવીશ બ્લોગમાં. ખૂબ જ આવે છે એટલે મારો વોઇસ કદાચ નહીં આવે પણ હું તમને આગળ ગેડા જઈશ. ગેડા જઈને ત્યાંનો બધું જ બતાવીશ. ત્યાંનો ઇતિહાસ તમને બતાવીશ. તો મારી સાથે આગળના બ્લોગમાં જોડાયેલા રહેજો. આવી છું હાય.
કીધું તો એ પ્રમાણે મને લઈ તો જાય છે ફરવા. હવે ત્યાં જઈને અમે શું લઈશું. ફાઇનલી અમે ગેડા પહોંચી ગયા છીએ અને હું તમને બતાવીશ. આજે મંગળવાર છે એટલે એટલી બધી પબ્લિક નથી, પણ શનિવારે અને પૂનમના દિવસે તમે આવો તો તમને અહીંયા ઊભું રહેવાની પણ જગ્યા ના મળે. બહુ જ અહીંનો મહિમા છે ને કહેવાય છે કે અહીંયા તમે એક શ્રીફળ ચડાવવાની માનતા રાખો તો તમારું અશક્ય કામ પણ શક્ય થઈ શકે છે. અને અહીંયા ખૂબ જ લોકો માનતાઓ માટે શ્રીફળ અહીંયા ચડાવે છે. હું તમને આખો વ્યૂ બતાવી દઉં. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા એક શ્રીફળ હતું. એક શ્રીફળમાંથી અત્યારે હજારો ઢગલો લાખો શ્રીફળો અહીંયા થઈ ગયા છે. અને કહેવાય છે કે આનો કોઈ પાર જ નથી. ગમે એટલું તમે ઊંચું શ્રીફળ નાખો, જો તમારું સાચી ભાવના હશે તો શ્રીફળ ચોંટી જ જાય છે, અહીંયા નીચે પડતા નથી. હવે આગળ અમે તમને બતાવીશું સ્ટોર. અમે આગળ જઈશું, ફરીશું અને જીગીને પણ જે જોઈતું હોય અમે હવે અપાઈએ. થોડું એને પણ ફરવા લાવ્યા છીએ. બાય બાય. કાકા હાય કર દે. હાય હાય કર દે. હાય આ તો ગાંડું. શું લેવાનું? ઢીંગલી ઢીંગલી લેવાની ના ગાડી ભીંગડા શું પણ રમકડું લેવાનું છે. ઢીંગલી રમકડું શું લેવું છે અહીંયા પાસે જો. જોઈએ. જીગુ તાર ઢીંગલી લેવી? બતક લેવું? બતક 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 કઈ બતક લે? જીગુ લઈ લે. કઈ લેવું છે? જોગા તો મને આ રમકડા સેટ લઈ લે. પેલો રમકડા સેટ પડ્યો લઈ લે. હા નીચે નીચે પડે. રમકડા સેટ તો આપણા ઘણા છે. એની જે વસ્તુ ના હોય ને જીગી ટ્રાય લેવી? કેટલા રૂપિયાનું લીધું? રમકડા લીધા ના મોબાઈલ. મોબાઈલ લેવાનો છે ને બેટા? મોબાઈલ ના મોબાઈલ પકડ. મોબાઈલ તમને જીગુએ લીધો છે. મસ્ત છે હા જીગુ. આ મોબાઈલ તારો ચાલશું હો. અત્યારે ઘેર જઈને રમવાનું ચાલે મૂકી દઉં. જીગુ બેનનો મોબાઈલ લઈ લીધો છે. રમકડા લીધા. ચલો જીગી તો ખેલી જાય, રમી જાય. લાવી દે ભાઈ આગળ મૂકી દે. ચલો હનુમાન દાદાનું સોંગ ગાઈને બનાવવાની હતી. અને અહીંયા હનુમાન દાદાના મંદિરે આવી છું ને દાદા માટે એક ગીત ગાવું હોય ત્યારે હે મારા ધોળા લુગડે દાદા કદી ડાગ ના પડે, મારી ઇજ્જતને આબરૂને કાળી મેસ ના લાગે. હા રે હોવરે હા હનુમાન દાદા મારો કોલર ટાઈટ રાખજો. જય હનુમાન દાદા. તો ઘેર જવા નીકળી ગયા છે. બાય બાય. લાખણી ઉભા રહી નાસ્તો કરશું. પકોડીનો નાસ્તો લઈ લીધો છે. પાણી પકોડી પેકિંગ કરાવી દીધી છે. હવે જીગુન ભેગું ખાવા જઈ રહ્યા છે. ઓકે ચાલ પકોડી ખાઈ લીધી. આ પકોડી લઈ લીધી. બંને જણા નાસ્તો લેવા ગયા છે. બિસ્કિટ તો જોઈ લે બિસ્કિટ કેવા લઈને આવે છે. લઈ લો ફટાફટ. હવે કોકોનટ લઈ લે. હવે
ત્રણ લઈ લેતા. બસ આવી જાડો જલ્દી. ઘરે જઈને ખાવા જઈએ. શું શું લઈને આવી? કોકોનટ મોનેકો ક્રીમ વાળી બિસ્કિટ પાર્લેજી ડાર્ક પાર્લેજી. ઓકે. મોનેકો બોલજે મત બોલ. બોલો શું લઈને આવ્યા? મસ્ત બધું. અમે તો ગેડાથી લઈને આયા રમકડા. એકોના માટે લાયા? જીગુડી માટે. આજ કાચા કશું આજે મત કાચા પરસાઈ રહ્યા હનુમાન દાદાની નારિયેલ છે ને ખેલે મત પરસાદી લઈને આવ્યા હનુમાન દાદાની. પાણીપુરી બનાવવાની છે આજ તો બટાકા ને બધું લઈને આવ્યા. પાણીપુરી બનાવીશું ઘરે. બસ બીજું તો સધી ગયું બધું. તોડવાનું ચાલુ કરી દીધું જીગુ તે હે જીગુ લોકોએ તો રમવાનું ચાલુ કરી દીધું. અને હું હવે તૈયારી કરું પાણીપુરી બનાવવાની. બટાકા બાફી કાઢું પછી હું તમને બતાવું આગળ પાણીપુરી કેવી બની છે એમ. તો ગાઈસ પકોડી તૈયાર થઈ ગઈ છે. મોરી પકોડી, તીખી પકોડી ને પાણી ને બધું. અને છોકરાએ ગોઠવાઈ ગયા છે. હાય પિયા પકોડી ખાશો? તો એ બે ગયા છે પકોડી ખાવા. અજય ઓય આવી જાઓ પકોડી ખાવા. અજય તો પકોડી તરીને કંટાળી ગયા છે એટલે હવે અમે પકોડી ખાઈ લઈએ. હવે પકોડી ખાઈએ છીએ. સ્ટાર્ટ. આજનો બ્લોગ અહીં સુધી જ. બાય બાય. મળીએ આગળના બ્લોગમાં.